આજે આપણે વાત કરી કે જેમ સૃષ્ટિનો વિસ્તાર થતો ગયો એમ અનેક રીતે સૃષ્ટિ માનવોથી ભરાવા લાગી છે અને પછી એવું બને છે કે દક્ષ રાજાની પુત્રી જે હતી એમાંથી 13 પુત્રીઓ કશ્યપ ઋષિને આપવામાં આવી અને કશ્યપ રાજાની જે અદિતિ માં હતા એ દીકરીથી બધા દેવતાઓ થયા અને જે દિતિ હતા એના કુખમાં દૈત્યો થયા. એટલે ગંગાજીના ઘાટ ઉપર જે કથા ગવાઈ રહી છે ત્યાં પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે હે સુખદેવજી, મને એ કથા જણાવો કે દિતિના ઉદરમાં રાક્ષસો કેમ આવ્યા, દૈત્યો કેમ આવ્યા? આમ તો દિતિ અને અદિતિ બે બહેનો જ હતી, તો એક બેનના કુખમાંથી દેવતાઓએ જન્મ લીધો અને દિતિના ગર્ભમાંથી આ દૈત્યો કેમ થયા એની કથા મને કહો. એટલે શ્રી સુખદેવજી કહેવા લાગે છે કે એક દિવસ સાંજનો સંધ્યાનો સમય હતો અને એવા સમયે આશ્રમની અંદર કશ્યપ અને દિતિ બેઠા હતા. બરાબર એ સમયે કામને આધીન થઈ અને દિતિએ પુત્રની માંગણી કશ્યપ ઋષિ પાસે કરી. એટલે કશ્યપ ઋષિ એને સમજાવ્યા કે દેવી દિતિ, જો અત્યારે સૂર્ય અસ્ત થવા આવ્યો છે, સંધ્યાનો સમય થયો છે, અત્યારે દેવી આપણે કામથી દૂર રહેવું જોઈએ. પણ સ્ત્રી સહજ સ્વભાવને લીધે દિતિ માનતા નથી. ના ઋષિ, મારે તો પુત્ર જોઈએ છે. એ કુસમય હતો, સાંજનો સમય હતો, જે આપણે પૂજા પાઠ માટેનો સમય, સંધ્યા વંદનાનો સમય હતો. એવા સમયે દિતિ અને કશ્યપ મળ્યા, જેના લીધે એ દોષને લીધે દિતિના ઉદરમાં દૈત્યો આવ્યા. એટલા માટે આપણે આજે પણ માતાઓને આપણે બધા જાણીએ છીએ કે સાંજનો સમય એ આપણે હરિને યાદ કરવાનો સમય છે. આવા સમયે અમુક કાર્યથી આપણે દૂર રહેવું જોઈએ. અહીંયા દિતિ ભૂલ કરી ગઈ, જેના લીધે એના ઉદરમાં આ દૈત્યો આવ્યા છે. બીજું કે કશ્યપ ઋષિએ બહુ સમજાવ્યા કે દિતિ અત્યારે નહીં, સંધ્યાનો સમય છે, પણ પતિનું પણ ન માન્યું. એટલે માતાઓને વ્યાસપીઠ ઉપરથી વિનંતી કરું કે ક્યારેક ક્યારેક આપણા પતિ દેવનું પણ થોડુંક મનાય. જોકે તમે બધા કારણ કે આપણા શાસ્ત્રો આપણને કહે છે કે પતિ જ આપણા પરમેશ્વર છે. રામકથા કઈ સાતો યાદ આવ્યું એટલે કહી દઉં કે જ્યારે માં જાનકીને વિદાય આપવામાં આવી ને ત્યારે એની માતાએ એમ જ કીધું હતું કે તારા પતિના પગલે તું ચાલજે. અને આજે પણ લગ્ન મંડપમાં આપણે આપણી દીકરીને એમ જ કહીએ છીએ કે બેટા તું પતિને અનુકૂળ થઈને રહેજે. અહીંયા એ પ્રસંગ છે કે કશ્યપ ઋષિનું દિતિ નથી, એના લીધે એના બે દૈત્યો આવ્યા છે. અને એ બે દૈત્યો જે હતા એ પાછા ભગવાનના પાર્ષદો હતા. પેલા દિવસે આપણે વાત કરી હતી કે એ જય અને વિજય હતા. જય અને વિજયને આ રીતે સંકાદિક ઋષિએ શ્રાપ આપ્યો, એના પરિણામે એને દૈત્ય પણ બનવું પડ્યું હતું. એટલે આ દિતિમાને બે સંતાનો થયા, જેનું નામ હતું હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, જેને આપણે તળપદી ભાષામાં આપણે હરણાકંસ કહીએ. હિરણ્યકશિપુ જ્યારે આ પૃથ્વીની આ ધરાની રચના થઈ ત્યારે દૈત્યો આવી અને આ ધરાને આખી પૃથ્વીના ભૂમંડળને જળમાં લઈ ગયા હતા. ત્યારે પ્રભુએ વરાહ અવતાર લીધો હતો અને વરાહ અવતાર લઈ
પૃથ્વીને આમ બહાર કાઢતા હતા ને ત્યારે જે હિરણાક્ષ હતો એ પ્રભુ સાથે યુદ્ધ કરવા આવ્યો. એટલે વરાહમાં રૂપમાં રહેલા નાથે ઈ હિરણાક્ષનો નાશ કર્યો. એટલે એનો ભાઈ હતો હિરણાક્ષિપુ. એને પ્રભુ ઉપર વેર થયું કે આ વિષ્ણુએ જ મારા ભાઈ હિરણાક્ષનો વધ કર્યો છે, આથી હું એનો બદલો લઈશ. એટલે હિરણાક્ષિપુ હતો, એને બધાને સમજાવ્યા. સમય નથી ને હિરણાક્ષ સરસ મજાના ઉપદેશ આપે છે કે આ બધું છોડો. જ્યારે બધા હિરણાક્ષ મરી ગયો અને બધા વિલાપ કરતા હતા ત્યારે હિરણાક્ષિપુ એટલે કે હરણાકંસ જ્ઞાનની વાતો કરે છે કે આ બધું છોડો, મોહ માયાનો ત્યાગ કરો. એટલે બધાને સમજાવી અને પછી પોતે મને મન નક્કી કર્યું હરણાકંસે કે મારા ભાઈને હું વધ કરનાર આ વિષ્ણુને હું હવે મારીને જંપીશ. વેર ભગવાન સાથે બાંધી લીધું અને પછી જો ભગવાનને જીતવા હોય તો તપ કરવું પડે. એટલે બધાને સાંત્વના આપી અને હરણાકંસે કીધું ઘરે, એના પત્નીનું નામ હતું કયાધુ. કયાધુને કીધું કે કયાધુ હવે હું તપ કરવા જઈશ અને તપના બળને લીધે ભગવાન પાસેથી અનેક પ્રકારના વરદાન માંગી અને એ વરદાનના બળના લીધે હું વિષ્ણુને મારીશ. કયાધુ કે કાંઈ વાંધો નહીં પતિ દેવતા, તમે તપ કરવા જાઓ. એટલે બધી રાજની વ્યવસ્થા કરી અને હરણાકંસ તપ કરવા એક વનમાં ગયો. એક વૃક્ષ જોયું અને વૃક્ષની નીચે બેસી અને તપનો પ્રારંભ કર્યો. પણ બને છે એવું કે વૃક્ષ ઉપર એક શુક હોય છે, પોપટ હોય છે. એ નારાયણ 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 આવું રટણ કરે છે. એટલે આને તપ કરવામાં થોડો વિક્ષેપ થયો એટલે પાછો ઘરે આવતો. એટલે કયાધુએ પૂછ્યું કે પતિદેવ તમે તો તપ કરવા ગયા હતા ને કેમ પાછા આવતા રહ્યા? એટલે એને આખી કથા કીધી કે હું તપ કરવા બેઠો ને આ રીતે પોપટ નારાયણ નારાયણ બોલતો. કે નારાયણ બોલતો? તો કે હા. ઈ નારાયણ નારાયણની વાત થતા થતા કયાધુ અને હિરણાક્ષિપુ હરણાકંસ રાત્રિ પસાર કરી અને એ થયેલી રાત્રિને તે બંનેનું મિલન થયું અને કયાધુના ઉદરમાં એક સંતાન આવ્યું જેનું નામ પ્રહલાદ. પ્રહલાદ દૈત્યના કુળમાં જન્મો, એમ છતાં આટલો પ્રભુમય, આટલો પરમ ભક્ત શા માટે? તો એનું એક કારણ આ હતું. એટલે આજે પણ આપણે ત્યાં જ્યારે માતાઓના ઉદરમાં બાળક હોય, સારા દિવસો હોય ત્યારે રામાયણ આવા સારા સારા પુસ્તકો વાંચન કરીએ છીએ અને કરવા જ જોઈએ. ઘણા પ્રમાણ છે કે સારું તમે વાંચન કરશો તો તમારા ઉદરમાં રહેલા બાળકની એના ઉપર અસર થવાની છે. કાલે આપણે કથા ગાઈ કે અભિમન્યુ કોઠા હાથે હાથે એની માના ઉદરમાં શીખીને જાય હતો ને, 6 કોઠા. એટલે આવું સારું વાંચન માતાઓએ ઈ સારા દિવસોમાં કરવું જોઈએ. અને આ બધી જાગૃતિ માટે થઈને તો આ ભાગવત કથાનું આપણે આયોજન કરીએ છીએ. આવું નાના સૂત્રો જીવનમાં ઉતારવા જોઈએ તો જ આ કથાનું જે કાંઈ આયોજકો કરી રહ્યા છે એનું સારું પરિણામ જોવા મળે. એટલે સવાર થયું, બીજે દિવસે ફરીવાર કઠોર તપ કરવા માટે થઈ અને હરણાકંસ ગયો છે. આ બાજુ એવું બને છે કે હરણાકંસ તપ કરવા લાગે છે અને રાજા ન હોવાને લીધે
દેવતાને થયું કે હવે આપણે હરણાકંસ તો તપ કરવા ગયો છે, એના રાજ્ય ઉપર આપણે ચડાઈ કરીએ ને એનું રાજ્ય જીતી લઈએ. એટલે દેવતાઓ આવ્યા છે. હરણાકંસ તપ કરવા ગયો છે, અહીંયા હાજર નથી, રાજ્યને જીતી લીધું છે. અને એટલું જ નહીં, ઇન્દ્રએ હરણાકંસની પત્ની કયાધુને લઈ અને પોતાની સાથે હરીને લઈ જતો. અને ત્યારે રસ્તામાં બરાબર શ્રી નારદજી, દેવર્ષિ નારદ મળ્યા અને કીધું, એ ઇન્દ્ર ઉભો રે, તું આ શું કરી રહ્યો છો? એનું તને ભાન છે? દેવર્ષિ કહે છે કે તું આ અબળાને, આ નારીને હરીને લઈ જશ, એનો પતિ અહીંયા હાજર નથી અને તું આને લઈ જશ? છોડી દે, એને મુક્ત કરી દે. એટલે કયાધુને મુક્ત કરાવવામાં આવે છે અને પછી શ્રી નારદજી એને પોતાના આશ્રમમાં લઈ જાય છે. આ બાજુ હરણાકંસ તપ કરે છે અને આ બાજુ કયાધુ સારા દિવસો છે. અને ક્યાં રહેશે તો કે નારદજીના આશ્રમમાં. નારદજી રોજે રોજ અનેક સત્સંગ કરે છે, અનેક કથાઓ, આ બધાનું શ્રવણ કયાધુ કરે છે. અને કયાધુ આ બધું સાંભળે છે, એના લીધે એના ઉદરમાં રહેલો પ્રહલાદ આ બધું સમજે છે. અને એવું પણ ના લખેલું છે કે 100 વર્ષ સુધી હરણાકંસે તપ કર્યું અને એટલા વર્ષ સુધી કયાધુના ઉદરમાં પ્રહલાદ રહ્યા છે. આટલો લાંબો સમય એને ભગવાનનું હરિનું નામ સાંભળ્યું, જેના લીધે એનામાં આ ભક્તિ આવી. આ બાજુ હરણાકંસે તપને અંતે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કીધું કે હે દૈત્ય, હું તારા તપને લીધે પ્રસન્ન છું, બોલ હું તને શું આપું? ત્યારે પહેલા તો એને માંગ્યું કે ભાઈ હું અમર થઈ જાઉં. એટલે બ્રહ્માજી કહેવા લાગ્યા કે ભાઈ અમર થવાનું કોઈના ભાગ્યમાં નથી. જે જીવ આ ધરા ઉપર આવ્યો છે, જીવ છે, એનો નાશ એકને એક દિવસ થવાનો છે. ઈ નહીં તારે બીજું જે જોઈ માંગ, બાકી અમર થવાનું રહેવા દે. અને બસ દૈત્યો હતા ને, ઈ કઠોર તપ કરે, બહુ તપ કરે. જ્યારે ભગવાન પ્રસન્ન થાય ને એટલે પેલું જ માંગે કે અમે અમર થાય. બધાને અમર જ થવું, ખબર નહીં એને અમર થઈને શું કરવું હોય છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે અમર બમરની વાત મૂકો, જે બીજું જોઈએ એ માંગો. તો કે તો તમારે મને સમય આપવો પડશે. એમ તમે તાત્કાલિક મેં જે વિચાર્યું છે એ નો આપો, તમારે હું કવિ આપવું પડે તો કે હા બોલ. એટલે પછી હરણાકંસ બેઠો અને વિચારવા લાગ્યો અને બ્રહ્માજી પાસે માંગ્યું કે હે બ્રહ્મા, જો તમે મારા તપને લીધે પ્રસન્ન થયા હોય અને મને વર આપવા માંગતા હોય તો હું રાત્રે ન મરું અને દિવસે ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. કે રાજી તો કે ના ના, હજે તો મેં શરૂઆત કરી છે, હજે તો મારે ઘણું માંગવું છે. તો કે બોલ બીજું શું જોઈએ છે? અને હરણાકંસ બોલ્યો કે હે બ્રહ્માજી, હું લીલાથી ન મરું અને સુકાથી પણ ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. હું અસ્ત્રથી ન મરું અને શસ્ત્રથી પણ ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. હવે તો કે હજે માંગુ છે, હું જીવતાથી નહીં ન મરું અને મરેલાથી પણ ન મરું. બ્રહ્માજી કે તથા. હવે કાંઈ તો કે હા, હું મારા મહેલની અંદર પણ ન મરું અને બહાર પણ ન મરું. બ્રહ્મા કે તથાસ્તુ. જેટલું આવું માંગ્યું, જેટલું માંગતા ગયો હરણાકંસ, અને ભગવાન કહેતા ગયા તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. આટલા વરદાન મેળવી અને પછી હરણાકંસને એમ થયું કે હવે તો મને, હું મરવાનો જ નથી, ભલે અમર નથી પણ કોઈ કેમ માણસથી ન મરું, પશુથી ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, રાતે ન મરું, દિવસ, હવે હું મરવાનો જ નથી. પોતાના રાજ્યમાં આવે છે, પોતાનું રાજ્ય પરત મેળવે છે. આ બાજુ
કયાધુને સમાચાર મોકલવામાં આવે છે, દેવર્ષિના આશ્રમમાંથી કયાધુ આવે છે અને પ્રહલાદનો જન્મ થાય છે. જન્મ પછી પ્રહલાદને અનેક પ્રકારના સંસ્કારો કરાવવામાં આવે છે અને પછી એને અભ્યાસ માટે મોકલવામાં આવે છે. છોકરાઓ, પ્રહલાદ ભણવા ગયો તો તમે બધા જજો અને ભણજો. પ્રહલાદ અભ્યાસ કરવા માટે જાય છે. ચંડામર્ક એને દૈત્યનું જે શિક્ષણ હોય એ બધું આપે છે. થોડો સમય થાય એટલે હરણાકંશને એમ થાય કે લાવને મારો પ્રહલાદ શું ભણી રહ્યો છે, હું જરીક જોઈ આવું. એટલે અત્યારે કેમ વાલી મીટિંગ હોય, નિશાળમાંથી ચિઠ્ઠી આવે કે આ તારીખે વાલી મીટિંગ રાખેલી છે તો તમે આવજો. એટલે બધા કામ મૂકી અને વાલીઓ પહોંચી જાય. પણ પ્રાઇવેટમાં પહોંચે. અમે સરકારી વાળા તો કઈ કઈ થાકી જાય ને તોય ન આવે. શાળામાં નોકરી કરું છું એટલે અમે 2-3 વાર કહીએ ને ત્યારે કોક 1-2 વાલી આવે. અને પ્રાઇવેટ વાળા તો આમ ચિઠ્ઠી આવે ને તરત જ બધા આજ વાલી મીટિંગમાં તો જવું જ પડશે. તો અહીંયા પ્રહલાદને મળવા માટે હરણાકંશ જાય છે અને જેવા આશ્રમમાં પધારે એટલે પ્રહલાદ જોઈ જાય કે પિતાશ્રી આવ્યા. દોડતો પ્રહલાદ જાય અને હરણાકંશના ખોળામાં બેસી જાય છે. હરણાકંશ ખૂબ વાલ કરે છે પ્રહલાદને, પોતાના દીકરાને. અને દીકરો બાપા કોને ન વાલો હોય? રંગ કોઈ રાજા હોય કે કોઈ વ્યક્તિ હોય, દરેકને પોતાનો દીકરો વાલો જ હોય છે. ખોળામાં બેસાડે છે અને પછી પૂછે છે કે બેટા તું શું શીખ્યો? એટલે પ્રહલાદ જવાબ આપે છે કે પિતાશ્રી, શીખવાનું શું છે? આ ધરા ઉપર, આ કણકણ ઉપર, આ પૂરી સૃષ્ટિની અંદર માત્ર ને માત્ર કોઈ સર્વસ્વ હોય તો એ નારાયણ છે. અને હરણાકંશ નારાયણનો વિરોધી હતો. એટલે કે તું શું બોલે છે બેટા? તો કે હા પિતાશ્રી, નારાયણ જ સર્વશ્રેષ્ઠ છે. ન બોલ બેટા, તું શું ભણ્યો? કે વળી પ્રહલાદ કે ના પિતાશ્રી, નારાયણ જ મહાન છે. આમ નારાયણ નારાયણ 1-2 વાર બોલ્યો અને હરણાકંશને ક્રોધ આવ્યો કે મારું આખું રાજ્ય જેની અંદર નારાયણનું નામ લેવાની બંધી છે, જે નારાયણ એવો શબ્દ બોલે એને મારી નાખવામાં, કેદ કરવામાં આવે છે, અને તું મારું સંતાન થઈને મારા વિરોધીનું નામ નારાયણ નારાયણ લેશ. આમ કરીને પોતાના ખોળામાં બેઠેલા પ્રહલાદને આમ ધક્કો માર્યો. નાનકડો બાળ પ્રહલાદ ઉભો થઈ અને પિતાની સામે કહેવા લાગ્યો કે પિતાશ્રી, તમે ભલે ન સ્વીકારો પણ નારાયણ જ આ ધરા ઉપર રહેલા છે. નારાયણનું નામ સાંભળતા હરણાકંશ ક્રોધ કરવા લાગે છે અને ખીજાઈને પોતાના રાજ્યમાં પરત આવે છે. આ બાજુ પ્રહલાદ જ્યારે જ્યારે સમય મળે ત્યારે નારાયણને યાદ કરે છે. એટલું જ નહીં, બીજા જે દૈત્યોના બાળકો હતા ને એને પણ કે છોકરાઓ આ બધું તો બરાબર, પણ આ ધરા ઉપર નારાયણ જ સર્વશ્રેષ્ઠ છે. ભગવાનની કથાઓ કેવા લાગે છે પ્રહલાદ. જ્યારે આ બધું હરણાકંશે જાણ્યું ત્યારે એને કીધું કે એને હવે આશ્રમમાંથી લઈ આવો. પરત લાવવામાં આવે છે અને રાજ્યમાં આવતાની સાથે હરણાકંશના રાજ્યમાં પ્રહલાદ નારાયણને યાદ કરવા લાગે છે. બહુ રોકવામાં આવે છે પણ પ્રહલાદ માનતો નથી. અને ત્યારથી જ એક કહેવત આવી છે કે જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે. તો હવે શું કરવું? હરણાકંશે કહ્યું કે તમે એક કામ કરો, આ બાળ પ્રહલાદને ફોલાવી મનાવી અને પર્વતની ટૂંક ઉપર લઈ જાઓ અને ટૂંક ઉપરથી એને ધક્કો મારી દો. રાજાની આજ્ઞા થતા એ બાળ પ્રહલાદને
પર્વત પર લઈ જવામાં આવે છે, ત્યાંથી ફેંકવામાં આવે છે. પણ જેના રખોપા મારો રામ કરતો હોય એનો વાળ પણ વાંકો થાય નહીં. એમ અહીંયા પ્રહલાદને કાંઈ થતું નથી. આમ કપડા ખખેરી ઊભો થઈને પાછો રાજ્યમાં આવી જાય છે અને આવી એને કહે છે કે એ નગરજનો નારાયણને ભજો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી માનો હરે નંદ લાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજો મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તો આ રીતે નગરમાં આવી અને પ્રહલાદ કહે છે કે તમે હરિને ભજો, નારાયણને ભજો. આ સાંભળી અને ફરીવાર હરણાકંસને ક્રોધ આવે છે અને સૈનિકોને કહે છે કે તમે જંગલની અંદર જાઓ અને ભયંકરમાં ભયંકર વિષધર નાગને પકડી લાવો અને આ બાળ પ્રહલાદને નાગના દંશ અપાવો. બાળ પ્રહલાદને માં ઝેરી સાપ કરડાવવામાં આવે છે, પણ જેના રખોપા જ રામ કરે ઝેરની પણ અસર થતી નથી. અને આ જ વાત પાછી ઝેરની યાદ આવે અને મને રાજસ્થાનની મીરા યાદ આવે કે રાણાજીએ આમ ઝેરના કટોરા તૈયાર કરી અને આપ્યા કે તને જો કૃષ્ણ પરમાત્મા પ્રત્યે એટલો વિશ્વાસ હોય તો પી જા. અને મીરાએ ઈ ઝેરનો કટોરો ઘટ 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 કરતા પી ગયા, પણ જેના રખોપા મારો વાલો કરતો હોય એને ઝેરની અસર નથી થતી. અહીંયા પ્રહલાદને ઝેરી સર્પની અસર થતી. વળી કહેવામાં આવે છે રસોઈ ઘરમાં સૂચના આપવામાં આવે છે કે આજે ભોજન બનાવો અને ભોજનની અંદર ઝેર નાખો, વિષ નાખો અને ઝેર યુક્ત ભોજન પ્રહલાદને ખવડાવો. પ્રહલાદ ખાય છે પણ ઝેરની અસર પણ થતી નથી. અને એટલા માટે કવિ કાગ બાપુએ પોતાની એક રચનામાં લખ્યું છે કે નાગ નિર્વિષ થયા
અને જળેનો સંઘરિયા હેજી એના આંગળાને આગુથી ન અડાણું. શું કામ? કે રખોપા એનો રામ કરતા. વળી કહેવામાં આવ્યું કે આપણા ગજશાળાની અંદર આને લઈ જાઓ, જે આપણો હાથી છે એને મદિરા પાન કરાવો, હાથીને ગાંડો કરો અને ગાંડા થયેલા હાથીના પગની નીચે આ પ્રહલાદને સુવડાવી દો. એ મનોન્મત થયેલો હાથી આમ ધીમે ધીમે આવે છે. બાળ પ્રહલાદ સુકેલો છે. ભયંકર હાથી, ગાંડો થયેલો હાથી. પ્રહલાદ ઉપર પગ દાબવા મથે છે, પણ એનો પગ ઊંચો કરી શકતો નથી. કારણ જેના રખોપા મારો રામ કરે, હાથી કઈ કરી શકતો નથી. તો હવે આ પ્રહલાદને મારવા માટે હણાકણ વિચારે હું કરું? હવે તો હું થાકી ગયો. અને પ્રહલાદ તો જ્યારે સમય મળે નગરમાંથી બહાર નીકળે, એકાદા માવડી એ માં, એ મારી માં, જય નારાયણ. હે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. હે ભજ મુરલી મનોહર. અરે ભજો મુરલી મનોહર નંદલાલા. મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હે ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. અને પ્રહલાદ નગરમાં નારાયણ નારાયણ જપે છે. પછી પ્રહલાદને મારવા માટે તેને હવે શું કરવું? એટલે કોઈએ કહ્યું કે હે હરણાકંસ, જે હોલિકા તમારી બેન છે એને એવું વરદાન છે કે એના મસ્તક ઉપર જ્યાં સુધી ચૂંદડી હોય ત્યાં સુધી એને અગ્નિની અસર થતી નથી. તો શું કરીએ? તો કે હોલિકા તૈયાર કરો અને પ્રહલાદને હોલિકાના ખોળામાં આપીને આગ ચાપી દો. બાળ નાનકડા ફૂલ સમાન કોમળ પ્રહલાદને ફોસલાવી અને એના હોલિકાના ખોળામાં બેસાડવામાં આવે અને અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ભડભડ કરતો અગ્નિ જ્વાળામુખીની રીતે સળગવા લાગે. બરાબર ત્યારે હરિ કૃપા કરે છે અને જે હોલિકાએ ચૂંદડી ઓઢી હતી એ ઉડી અને પ્રહલાદના માથા ઉપર આવી જાય છે. હોલિકાનું દહન થઈ જાય છે અને પ્રહલાદ બચી જાય છે. તમે વિચાર તો કરો મારા બાપ, કે મારો રામ જેનો હાથ પકડે ને પછી કોઈની તાકાત નથી. એટલા માટે થાય એ તું કરી સાચું. અમે એના ઉપર વિશ્વાસ, તમે જેને ભજતા હોય એવું નથી કે રામનું જ નામ લો. તમને જેના ઉપર ભરોસો છે એને આધીન થઈ જાઓ, પછી જો જીવવાની મજા. હે ખોડલ, હે કાગોડવાળી માં, તું જે કરતે ઠીક. આમ વિશ્વાસ ભરોસો મૂકી દો અને પછી તમારા બધા પ્રશ્નોની ચિંતા મારી તમારે નહીં રહે. એ મારી માં ખોડલ આવીને પૂરું કરે, એ મારા ભગવાન સોમનાથ આવીને પૂરું કરે. પણ એકવાર વિશ્વાસ તો એના ઉપર મૂકી દો. અગ્નિમાં પ્રહલાદને કાંઈ થતું નથી.
પછી એક દિવસ એવું નક્કી કરવામાં આવે છે, પ્રહલાદે કીધું કે હવે તમારા કોઈનું કામ નથી. કેટલા ઉપાય કર્યા, પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો, હાથીના પગ નીચે દાબવામાં આવ્યો, ઝેર ખવડાવવામાં આવ્યું, નાક ખવડાવવામાં આવ્યા, હોલિકા પોતે દહન થયું. તમે કોઈ કઈ નહીં કરી શકો, હટી જાઓ. હરણાકંસ કહે છે કે હવે હું મેદાનમાં આવું. અને એક દિવસ પોતાના સભા મંડળમાં વિશાળ સભા બોલાવવામાં આવી. એક બાજુ આખા ગામને નોતરવામાં આવ્યું. આખા ગામના હરેક જન આવી એની સભા મંડપમાં ગોઠવાઈ ગયા છે. એક બાજુ હરણાકંસનો આખો પરિવાર બેઠો છે, એક બાજુ મંત્રીગણ બેઠા છે, અને વચ્ચે વિશાળ સિંહાસન ઉપર મહાન દૈત્ય હરણાકંસ બેઠો છે. અને કીધું કે તમે જઈ અને પ્રહલાદને કહો મારી સામે હાજર થાય. અને બાળ પ્રહલાદ નાનકડો, જાણે આ ફૂલડા જેવો કોમળ પ્રહલાદ, અને બે સૈનિકો આમ પકડી અને રાજાની સામે ઉભો રાખે. અને ઈ દિવસ હતો વૈશાખ સુદ 14 નો દિવસ. વૈશાખ સુદ 14 નો દિવસ આવ્યો અને હરણાકંસની સામે પ્રહલાદને ઉભો રાખવામાં આવ્યો. સિંહાસન ઉપરથી હરણાકંસ ઉભો થઈ પગથિયા નીચે ઉતરતો પ્રહલાદની સામે આવીને આમ બાવડું પકડ્યું. તને આટલો નારાયણ ઉપર ભરોસો છે, તારો નારાયણ ક્યાં છે મને બતાવ. બાળ પ્રહલાદ કહે છે કે પિતાશ્રી, મારો નારાયણ તો કણ કણમાં છે. અરે મારો નારાયણ જળમાં છે ને ચેતનમાં છે. હે પિતા, તમે જ્યાં જ્યાં નજર કરો ને ત્યાં મારો નારાયણ છે. તમને અભિમાનને લીધે નથી દેખાતો, બાકી મારો નારાયણ તો સર્વત્ર છે. નારાયણ છે આમ સાંભળી અને અતિશય ક્રોધમાં આવવા લાગ્યો છે હરણાકંસ. આમ એનું બાવડું પકડી અને એક થંભ હતો ને આમ ધક્કો મારે છે. બાળ પ્રહલાદ અથડાય છે અને ઊભો થઈને પાછો પકડીને આમ બેઠો કરીને હરણાકંસ કહે છે કે પ્રહલાદ, આ થંભની અંદર તને તારો નારાયણ દેખાય છે. ઘડી તો હરીને પણ એમ થયું ક્યાંક આ મારો ભગત ડરી ન જાય, એટલે ભગવાને એના ઉપર આમ પોતાનું પ્રતિબિંબ દેખાડ્યું. जब आकाश मेहता का फैशन इकोनॉमी से बिजनेस क्लास अपग्रेड हुआ, इनका ट्रिप टेक ऑफ से पहले ही क्रैश हो गया. आज अचानक रणबीर कपूर बन गया. मेरा क्यों टिकट फाड़ रहे हो सर? मिंत्रा का फाड़ो. वर्ल्ड्स बिगेस्ट ब्रांड्स 799 में दे रहे हैं. वर्ल्ड्स बिगेस्ट ब्रांड्स स्टार्टिंग एट 799. इसलिए संभल के रहना दोस्तों. मिंत्रा के साथ फैशन विद कॉशन. પ્રહલાદ બોલ્યો, જો પિતાશ્રી, મને ઈ થંભની અંદર પણ મારો નારાયણ દેખાય છે. અને એક કથા એવી પણ આવે છે કે એક થંભને ગરમ કરવામાં આવે, લાલ સૂર્યનારાયણ જેવો થાય, અને પછી એને કહેવામાં આવે છે કે તને તારા નારાયણ ઉપર આટલો ભરોસો હોય તો આ થંભને બાથ ભીડ. પ્રહલાદ આમ બાથ ભરવા જાય ને સામે એમાં એક કીડી દેખાય, અને પ્રહલાદને થાય આવડા થંભમાં જો કીડીની રક્ષા હરી કરતો હોય તો મારી તો રક્ષા કરે ને, એમ કરીને થંભને પકડે. એક કથા એવી છે. થંભ પાસે જઈને કહે છે કે આમાં તને તારો હરી દેખાય છે? કે હા. હા સાંભળી અને અતિશય ક્રોધમાં હરણાકંસ આવ્યો અને પોતાની
વિશાળ ગદા આમ ઉપાડી આમ ગદા ધારણ કરીને થંભ તરફ હાલતો હાલતો હણાકન જાય છે અને કહે છે કે તને આ થંભમાં તારો નારાયણ દેખાય, આવો પિતાશ્રી. અને ક્રોધ કરી અને હણાક જેવો ઈ થંભને મારે અને પ્રહલાદ નું ત્યાં ગદાનો પ્રહાર થાય અને થંભ તૂટે છે. તૂટતાની સાથે જ નર અને પશુનું રૂપ ધારણ કરી અને નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. બોલીએ નરસિંહ ભગવાન કી જય. એકદમ ક્રોધ કરતા કમર સુધી ભાગ સિંહનો છે અને નીચેનો ભાગ નરનો છે. આવા નર અને સિંહ આવા બંને રૂપ ધારણ કરી અને એકદમ આમ હાકોટા કરતા કરતા ભગવાન નરસિંહ આમ આગળ આવે છે. અને નરસિંહ ભગવાન આવ્યા એટલે ઓલો હણાકસ હતો એ ગજા એક બાજુ ફગાવીને પાછા પગલે ચાલવા લાગ્યો. આખી સભાએ પોતાની જગ્યાએથી ઊભા થઈ અને નરસિંહ ભગવાનના દર્શન કર્યા છે. બધા આનંદી છે, ડરે છે, માત્ર એક ને એક હણાકસ ડરી ગયો, ફફડી ગયો. અને ભગવાન એકદમ વધેલા નોળની સાથે હણાકસની તરફ ભગવાન હાલતા જાય છે. અને પાછો ફરતો ફરતો બરાબર ઉંમર વચ્ચે આવ્યો અને ભગવાને એને પકડ્યો. અને કોઈ માતા પોતાના બાળકને ખોળામાં રાખે એમ આજે નરસિંહે હણાકસને આમ પકડીને પોતાના ખોળામાં રાખી ઉંમરની વચ્ચે પ્રભુ બેઠા છે. સભા જોઈ રહી છે કે હવે શું થશે. ભગવાનના ખોળામાં રહેલો હણાકસ આમ આખું આમ બરાબર કરી કે એ ઉભા રહો, તમે મને મારી ન શકો. મેં કઠોર તપ કર્યું છે અને તપના પરિણામે મેં અનેક પ્રકારના વરદાનો મેળવ્યા છે. તમે મને મારી ન શકો. એટલે ભગવાને કીધું તે શું વરદાન માંગ્યા છે બોલ. એટલે પેલું જ કીધું કે મેં બ્રહ્માજી પાસેથી વરદાન માંગ્યું છે હું ઘરમાંય ન મરું અને બારે ન મરું. ભગવાન નૃસિંહે કીધું કે હું ઘરમાંય નથી, બારે નથી, આ ઉમરામાં છું, માર ચકો એના. વળી મારવા જાય કે ઉભા રહો, મેં વરદાન મેળવ્યું તું હું લીલાથી ન મરું ને સુકાથી ન મરું. ભગવાને કીધું તું ધીરો રે, હમણે મારે આ નોરથી તારું પેટ ચીરવું છે. અને આ નોર છે ઈ લીલાય નથી ને સુકાય નથી. હવે તો કે મેં વરદાન મેળવ્યું છે હું દિવસે પણ ન મરું ને રાત્રે પણ ન મરું. નૃસિંહ ભગવાને કીધું અત્યારે સંધ્યાનો સમય છે, નથી રાત કે નથી દિવસ, એના ઉપર માર ચેકો. હવે કાંઈ તો કે હું માણસથી ન મરું ને પશુથી ન મરું. ભગવાને કીધું મારી સામે આમ નજર કાઢ, હું માણસ નથી ને પશુ નથી. આમ જેટલું જેટલું કહેતા ગયા ભગવાન એના જવાબ દેતા ગયા. અને પછી ક્રોધ કરી અને નરસિંહ ભગવાને પોતાના નર નખોરથી એનું પેટ ચીરી નાખ્યું. અને ઈ જે આંતરડા હતા ઈ આંતરડા કાઢીને આજે નરસિંહે પોતાના ગળામાં ધારણ કર્યા. હાહાકાર થઈ ગયો. સભા આખી ધ્રુજી ગઈ છે. લોહી લુહાણ હણાકસનો મોક્ષ થયો. પિતાનો વધ થતા બાળ પ્રહલાદ દોડી આવીને પ્રભુના પગમાં પડી જાય છે. અને ત્યાં એવું પણ છે કે નરસિંહ શાંત જ થતા નથી. કથા બહુ રસિક છે, કોઈથી શાંત થતા નથી. અને ત્યારે પછી કહેવામાં આવે છે કે પ્રહલાદ હવે તો તું જ જા. પ્રહલાદ આવી અને પ્રભુને શાંત કરે છે. ત્યારે નરસિંહ ભગવાન પ્રહલાદને કહે છે કે બેટા ભક્ત પ્રહલાદ, મેં થોડું આવવામાં મોડું કર્યું છે, મને માફ. ભગવાન કોઈને આધીન હોય ને તો એક એના ભક્તને જ આધીન છે. સતિયા તો લાણા સતને
તાજવે જય જય એ સત્યાની કસોટી સદાય વીરા હોય આમાં પ્રહલાદના પિતાએ ખંભને જગાવ્યો અરે એ વાલે મારે ધર્યું વાલે મારે ધર્યું કઈ નરસિંહનું રૂપ એ વાલે મારે ધર્યું કઈ નરસિંહનું રૂપ પછી નોર રે વધારી હરણાકાંશ માર્યો હે ઉગાર્યો એને ઉગાર્યો કઈ ભગત પ્રહલાદજી સતિયા તો લાણા સતને રાજવે નરસિંહ ભગવાન કહે છે કે પ્રહલાદ મેં મોડું કર્યું, મને માફ કરજે. અને પછી ત્યારે ભગવાન પ્રહલાદને વચન આપે છે કે હે પ્રહલાદ, હવે હું તારા કુળમાં કોઈને નહીં મારું. તારા કુળમાં જે જન્મ લેશે ભલે દૈત્યો હશે, હું એને મારીશ નહીં, માત્ર એને હું તારીશ. પછી એના જ પ્રહલાદના જ કુળમાં બલિ રાજા થયા. બલિને ભગવાને માર્યા નથી, બાંધ્યા હતા. પછી એનો બાણાસુર થાય, એમ આખા વંશમાં જે જે દૈત્યો થાય એ કોઈને ભગવાને માર્યા નથી, માત્ર તાર્યા છે. તો આમ અહીંયા હરણાકંશનો ઉદ્ધાર થાય છે અને ભક્તનો વિજય થાય છે. એટલે કહેવાનું કે આપણે આ કથા શ્રવણ કર્યા પછી ભલે આપણે આનંદ લીધો, બધું બરાબર છે, પણ આમાંથી એક નાની એવી શીખ લેવાની છે. કારણ કે આ કથાનો સાર એ છે કે એમાંથી આપણે કંઈક સૂત્ર લઈએ જે આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવે. કેટલું થયું પ્રહલાદની સાથે, પણ અંતે વિજય એનો થયો. એનો સીધો કથાનો સાર એવો કે તમે એકવાર હરિ ઉપર બધું છોડી દો. એટલે આવું આપણો ભરોસો તૂટી જાય છે. પ્રશ્ન ત્યાં છે, આપણી શ્રદ્ધા આમ ડગી જાય છે. શ્રદ્ધા અને ભરોસો જો તૂટે નહીં તો પછી જવાબદારી એની થઈ જાય છે. એટલે આવી આ કથાનો એક સાર હોય છે. અને પછી 8મો જે સ્કંધ આવે છે એની અંદર અવતાર કથાઓ અનેક આવે.